આજે તો વેદુબેન સવારમાં વહેલા ઉઠી ગયા છે, 6:30 વાગ્યા છે. વેદુબેન જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. એનું રીઝન તમને પછી કહીશ. જવાનું છે મામાની ઘરે. સ્પેશિયલ એમાં શું છે, એનું જેલું સત્સંગ દીક્ષાનું શ્લોક કર્યા છે ને સન્માન કરવાનું છે ને, તો એના માટે જે ડ્રેસ બનાવવાનો છે ને જબ્બો, તો અત્યારે કોઈ બનાવી નથી દેતું, એટલે એને નાની બનાવી દેશે, એટલે સ્પેશિયલ જવાનું છે. કાં બધું નાહી લીધું? બાકી છે. ફટાફટ નાહી લ્યો, હાલો. ટ્રાફિક જોઈ શકો છો દિવાળીની તહેવારને લઈને. ચાલો, એક ડૉક્ટરના મિત્રના ઉદ્ઘાટનમાં જવાનું છે, તો બતાવીએ. સગુન હોસ્પિટલ ગાયનેકોલોજીસ્ટ. ચાલો, બપોર વચ્ચે થોડી ખરીદી કરવા નીકળ્યા હતા, તો શ્યામવાડીમાં એક પ્રકારનો સેલ છે, તો એમાં મુલાકાત લઈ લઈએ. થોડું ઘણું કંઈ વસ્તુ જોવાલાયક હોય તો જોઈ લઈએ. આમાં શું હોય, લેડીઝોને જોવાની વધારે ઈચ્છા હોય, નવી નવી ફેશનને નવું શું નીકળ્યું એ. ને બપોર વચ્ચેનો સમય છે એટલે કોઈ છે નહીં અત્યારે. એમાંય પાછો દિવાળીના તહેવારો છે, એટલે સાંજે ને એમ થોડા ઘણા કદાચ આવતા હોય. ચાલો, વિઝિટ કરી લીધી, હવે બહાર જઈએ. હાલો, કાંઈ આમાં ચલો. આ ગાંડો માણસ છે ને, અગાઉની શરૂઆત તો નથી કરતા, પણ સીધી ડાયરેક્ટ આ શિવની પેન, સીધી એને પેનમાં રસ છે. આ કઈ લખવા માટે નથી માગતી. આયુર્વેદિક હા, પણ ભત્રીજા માટે પાસેથી માગે છે, પણ માગવાનું કારણ કોઈ જાણીને ચોંકી જશો, કારણ કે એ ખાવા માટે માગે છે. આવડી ઢાંડી થઈ તો બોલો. હા, ચાલો, આવું છે. ગઈકાલે સાંજે પધાર્યું છે આ વાવાઝોડું, જેને બોલાવ્યું નહોતું પણ તોય પહોંચી ગયું છે. અમે તો ખાલી ભાઈની રાહમાં જ હતા કે એ આવવાનો છે, એટલે એ તા તો આય પૂગી ગયું, ના પાડતું તું, અને હવે વરી પાછું જાહે ને વરી પાછું આવશે. ચાલો, પ્રસાદી લેતા જાઓ. હા, એ નથી ખાતો, મેં એને દીધી હતી. એને સ્વીટમાં સિલેક્ટેડ વસ્તુ જ હાલે, બધુંય ન હાલે. રજા પડી છે તો હવે રાજકોટ કેટલાક દી ટકશો? એવું છે, રીડિંગ છે. તમારે શું ફેર પડે? તમારે પેપરમાં હાસ્યગારીને આવવું હોય અને વળી પાછું 6 મહિના પછી કેટી દેવી હોય, તો એને પછી શું ફેર પડે? વાંચો કે ન વાંચો? અમારો છોકરો નિમાણો થઈ ગયો, જો બધું પૂછે છે. તારીખ હું ઈ ક્યાં? ઈ તો હે ભાઈ, ઈ ક્યાં ખાવી? તારે ભાવે તને? એક દઈ દે ને એક ઓલે ડબ્બીમાં નાખ દે, એટલે ખુલ્લી ખાવી હોય તો ખાઈ જાય, ને કે ડબ્બીમાં નાખ દેવાય. બસ એ એક જ છે. ફિયાએ આપી હતી, એને ફિયાને પ્રસાદીને આપી હતી ને, એક જ છે, પૂરું. હવે પેકિંગમાં કાંઈ ઘટે નહીં. અમદાવાદ લઈ જવું હોય તો થઈ જાય, પણ એ ઓલું થોડુંક એમાં કાંઈ ન હોય. હરિભગતને પેકિંગ કરતા શીખવાડે. હા, તો હરિભગતને તો પેકિંગ કરતા આવડતું જ હોય ને. હરિભગતને પેકિંગ કરતા આવડે જ. આ મારે હવે અમદાવાદ પહોંચાડવું છે. આરામથી પહોંચી જાય, અને કોઈ પણ જાતનું કાંઈ ન થાય. મહંત સ્વામીના પૂજા દર્શનની પ્રસાદી છે, પહેલા દિવસની ગોંડલની. લઈ જા.
જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રાજકોટ જ પહોંચાડવાની, તારે તો અમદાવાદ ક્યાં પહોંચાડવાની છે? અમદાવાદ વાળો કન્ટેસ્ટન્ટ છે એ રાજકોટ થી ખાઈ લે. અને અહીંયા જો લાડુડી હાલે છે, પૂરી થઈ ગઈ હાલે છે, એમાં તો કેવું ન પડે. હાલવામાં તો હાઈલી નહીં વહી ગઈ. ક્યાં વહી ગઈ શિવ? લાડુડી ક્યાં વહી ગઈ? આમાં અહીંયા વહી ગઈ, અહીંયા વહી ગઈ ને. તો હવે પાણી પી લે. હાલ ઊભો થા. કાલનો નિમાણો થઈ ગયો છે. એમાં શું છે, વેદુબેન નથી ને એટલે થોડાક ભાઈ નિમાણા થઈ ગયા છે. તો આ ચાચુ ને ફી આવી ગયા ને એટલે વળી થોડીક બપોર પછીથી મોજમાં થોડીક ગાડી આવી ગઈ. નકર કાંઈ કોઈ યારે બોલતો નહોતો, કાંઈ નહોતો. શું કામ છે ચાચુનું? હે ચાચુ ક્યાં ગયો? મને શું ખબર. તાર જવું છે ને ભેગું રાજકોટ? તાર રાજકોટ જવું છે વિધિ ફિયા ને ચાચુ ભેગું? હા, ચાલો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. કારણ કે હવે આ વાવાઝોડું જાય છે તો એને વિદાય આપણે આપવી પડશે, એટલે આવું છે. અને આ ભાઈ સ્પેશિયલ અમદાવાદથી આવ્યો તો જેને આજે લાભ મળી ગયો દર્શન કરવાનો. અમદાવાદ નહીં, ગાંધીનગરથી. ચલો સર્જન સાહેબ આપની ગાડી નિકાલતે હુએ. નાગરવેલના પાન ને બધું રેડી રાખ્યું છે. 8 મહિના પછી ફરી પાછા આવ્યો. એને 8 મહિના થયા ને, 8.5 અહીંયા. એટલે 8.5 મહિનાથી અમદાવાદ ગાંધીનગર ડ્યુટીમાં હતો ભાઈ. ગાંધીનગર સર્જરીમાં અત્યારે એની ફરજ નિભાવી રહી છે. એમાં ભણવાનું તો ન હોય પણ પ્રેક્ટિસ જ કરવાની હોય 3 વર્ષ ફૂલ. એમાં ધમધોકાર હાલે છે અત્યારે કામકાજ. 6 કલાકની બ્રેક. આ ઘણા એમ કે ડૉક્ટરને આમ કરે ને ડૉક્ટર તેમ કરે, પણ ડૉક્ટરને કેટલી મહેનત હોય ને એને જ ખબર હોય. 36 કલાકે 6 કલાકનો 24 કલાકે 6 કલાક બ્રેક, એમ જ ને? 36 6ની બ્રેક. બાકી રવિવાર એવું તો કાંઈ આવે જ નહીં. તહેવાર બેવાર આવે જ નહીં. અત્યારે એ 3 દિવસ આવ્યો છે તો એના માટે પાછી બીજા 3 દિવસ માટે બીજાને અપોઇન્ટ આપેલ, એની જગ્યાએ બીજો કામ કરે, એવી રીતે હોય. પછી એ ભાઈ જાહે એટલે આ આવશે, એવી રીતનું. લીગલી તો રજા મળે જ નહીં. એકવાર જોડાઈ ગયા ને એટલે 3 વર્ષ લગી આ જ કરવાનું. અરે પણ આ ગાંડાલાલ જાય છે ફાઇનલી. આ તો ઊભું જ હોય. આ મારી બેનને વિદાય કરીને મને એવું સુખ, આમ ખુશી થાય છે. આમાં દુઃખ ન થાય આવા જતા હોય એટલે. તો મને ખબર છે તું લોહી પીવા ઊભી જ હોય. અમારે ધક્કા મારીને તો આ પાછી આવે છે. અને છોકરાઓના પેન ખાઈ જાય એ પ્લસમાં પાછું. એક તો અમે છોકરાને દેતા ન હોય એમાં. શિવું તારું પેન લઈ લીધું? એ શિવું એને કીધું તું, એને કીધું તું કે પેન ભલે ને લખવા હાટું નથી લીધું, ખાઈ જાય છે. પેન ખવાય કોઈ દી? આ પેન ખાય, બોલ ખવાતા છે પેન? ખબર જ નથી પડતી. એ હાથી પાન છે, હાથી પાન. નવીન પ્રકારની વનસ્પતિ છે. સફેદ કલરના ફૂલ આવે છે. જવા એ કેમાં એમ કહેતો તો હવા નથી. ના ભાઈ અત્યારે તો બેયમાં દેખાય છે, કંઈ વાંધો નથી. તારો તે લીધો? લઈ લીધો ને, બીજું કંઈ નહોતું ને. વળી પાછું કાલે તો ગાંધીનગર માટે નીકળી જવાનું છે ભાઈને. પરમદીક કાલ હાંજે જ ને. એક દી ઓછો થઈ ગયો એ ન ખબર હોય આને, એટલે જ તને ગાંડું કહી છે. હા ઉતરવું તો પડશે જ ને. હા ભલે વેદુ હોય તો એને મોકલી દે. હા એ ખોલી લે, બીજું શું હોય. કાળી ચૌદશ છે ને એટલે કાળું મેચિંગ કર્યું છે તમારે બેનું અને આનું થોડું બ્લુ જેવું છે, એવું છે. એટલે અમે આમ તહેવાર ઉજવી લઈએ.